દેખાતું નહીં ગયું? તમને નહીં દેખાતું? અમને તો બધું દેખાય છે. કેમો સાઈડમાં હેડો છે? ઈ બાજુ ઉપડ્યા. બજાર ચાલુ છે. કેમ બજાર હતા? કોણ છે તેમાં? એટલે ભાગ નહીં પાડવાના? શેના? ઘઉંના. ઘઉં આવી ગયા? લો વાય તો ખબર જ નહીં લ્યા. વાહ ભાઈ વાહ. એટલે કોઈ ખબર પડે છો? કેમ? કેવા પાચા છે? જબર પાક્યા છે? ધૂળ પાચા હી લ્યા. કેમ? હવાઈ ગયા છે ભલા આદમી પલડ્યા હતા ઘઉં. ઈ તો ભાઈ વરહાદા હતો તેમાં. તો હવે હભળો મારી વાત. મારા ભાગના મારા ઘેર મેકલી દેજો. હું બજાર જઉં છું. એટલે તમારો નોકર નહીં હરીભાઈ. એમાં નોકરની વાત ચોઈ. કાયદેસર તમારે ભાગ પાડવા આવવું પડશે. ચોગણ. હું એકલો ભાગ સીટ ના પાડું યાર. પાછળ આવો હેડો સોના મને કોથળા લઈને. અરે પણ મારા બજાર કોમ છે. મારા ભાગમાં જે ઘઉં આવી ઈ મારા ઘેર મેકલી દેજો. એ પછી જાજો તમે. અલ્યા બધા આવું કરશી તો હું એકલો ભાગ સીટ ના પાડું યાર. તમે હેરાન કરો છો ખ્યાકારજી. એટલે દોડા ખાવાના નહીં તમાર. એક કામ કરો, તમારા ભાગ નહીં પાડવા, તમારા ભાગના ઘઉં હું લઈ રહું હો. ના રે ના ના. ના તમે તાર જો લ્યા. અરે કાયદેસરનો ભાગ છે ના હાથે લેવું એટલે. બસ તારે. ચલો જો હેડો. કી જગ્યાએથી ચોકનથી પંચર પડે છે ને એ જ ખબર પડતી નહીં. આડો. એ મારા આટુ આયો. આડુ જીવ માગો જુદાઈ ન માગતા. આ દુનિયાની વાત મોન આવતા. ઓ આડુ રોજ ભેળા બેસી આપણે જમતા. આ દુનિયાની વાત મોન આવતા. વાહ ભાઈ વાહ. અચાનક એન્ટ્રી કરવાનું કોઈ કારણ? એટલે ના ગમ્યું? ના ગમ્યું તો આ હેડે ઘેર ભાઈ આપણે એમ નહીં કેતો લ્યા. આપજો. લે તમે તો મારા ભેળા હો ને રોજ. તો મને તો મજા જ આવે એમ. તાણી ભલા આદમી આવું ના પૂછાય. એમ કે કોઈક મહેમાન ઘેર આવે ને તો આવો કહેવાય, બેહવાનું કહેવાય, ચા પાણી કરાવાય. પણ ડાયરેક્ટ એવું ના પૂછાય કે અચાનક કેમ આયા ને ચોથી આયા. આયા એમ નહીં કીધું. ચમ અચાનક એન્ટ્રી કરી એમ કીધું મેં. હા એટલે એન્ટ્રી તમે થોડું પેલી ભાષામાં બોલ્યા. એટલે હારી ભાષામાં જ બોલ્યો છું હા. આટલું. પણ એ કોઈ થયું કશું નહીં થયું. ઝઘડો થયો તો કહી દો. આ બંકાને હોવાનું ટોળું છે ને તો હુંરો પડી જાય તમને કહું હું. હું ઓળખું છું, મારા આઢુને ઓળખું છું. હોના ટોળામાં હુહરો પડે પણ મારે તો હુહરો નહીં પાડવો. આઢું કોમથી આવ્યા છું. તમે બેહો, હું બધી વાત કરું. એવું તાણી એટલે શું કોમ પડી ગયો? અરે બેહો તો ખરા. કોણ લાવું? હા જલ્દી લાવો. તમે વલાદની ના હોય એની ચિંતા કરો છો. ચિંતા તો કરવી પડે લ્યા. તમારો સપોર્ટ નહીં એમાં કુ એમ એટલે વાત સાચી છે પણ આપણે કોઈનાથી બગાડતા જ નહીં. નહીં નહીં તો તાણી. બરાબર છે. આપણે હારા તો બધા હારા, આપણે ખરાબ તો બધા ખરાબ. એટલે એવું નહીં આટું. હા. અમુક છે ની થોડીક ઓછની બીક હોવી જોઈએ આપણી એમ. વાત સાચી છે પણ કોઈ આપણા અમુક ખડાતું જ ના હોય તો હું કા બીવરાવવું પડે હેજી વેજી. મારા લીધે હા એમ ખબર છે કે એનો આટું જો ની ખાઈ જાય એવો છે. હા પડશે તો કોઈ મિલશે નહીં વાત સાચી છે. એટલે હવે આઢું હું આવ્યો તો હોય ગંજમો કેમ ઘઉં લેવા. એવું ઓય એટલે પણ મને જોવે એવા ઘઉં મળ્યા નહીં. બરાબર. એટલે હું ડાયરેક્ટ વહેકણ આવ્યો છું કે મારો આઢું મને ગમે ત્યાંથી ઘઉંનું સેટિંગ કરી આલ છે. અને નહીં હોય તો એના ઘરમાંથી આલી દે. પણ આઢું ગવાની જરૂર છે. હું વાયા નતા મેં. જબર તાકડો ગોતીને આવ્યો છે. મારા પાયણ કહું નહીં તને ચોથી આલું. હે આઢું 12 મહિને હું વાવતો એટલે તમારા વહેકણ એક બોરી મોકલાવતો. ખરું ખોટું? અને આજ મારા જરૂર પડી છે એમ. એટલે ગમે તે કરી અને મને હારા ઘઉં લઈ આલો હો. ઘણાય ખાઈ ગયો. તમારા ઘઉં તો ઘણાય ખાઈ ગયો ખરેખર હું. અરે આપણે ગણાવાય નહીં ભલા આદમી. એ બધું ગણવાનું ના હોય. તો પછી શું કરીશ તું? આ ગણાવતો નહીં શું કરીશ લ્યા? જ્યાં વર્ષ કેટલો ભાવ હતો? હા હે જ્યાં વર્ષ કેટલો ભાવ હતો ઘઉંનો? ભાવ તો ખૂબ હતો. ખરું ખોટું? મારા પોસ બોરી થયા હતા. ઓય એક પૂરી તમે મનાઈ લીધી. હા મારા ગામ વાળા વિચાર કરતા હતા કે લે તમારા કોઈ નહીં અને તમે તમારા આઢું નાળવા દો છો. એટલે મેં ચોખ્ખું શું કીધું હતું ખબર છે કે મારા માટે કુટુંબ ગણો, ગમે તે ગણો, આખું ગામ ગણો તો મારો આઢું જ છે. મારા આઢું સિવાય મારું કોઈ નહીં. ચો પાણી ચડાવે છે, ચો પાણી ચડાવે છે. આરો હવે આટું તમને ચી નહીં ખબર કે મેં ઘઉં વાયા જ નહીં હું. હવે આઢું શું કરવા બનાવો છો ભલા આદમી? ચમ તમારા ભેગાના ખેતરમાં ખેગારજી નહીં વાયા? અલ્યા એ ઘઉંની વાત કરો છો યાર. તાણી એ તો ઘઉં તમે ગણતરીમાં લેખો જ નહીં. ચમ ભાઈ એ અમારે કેટલા જણા ભાગમાં છે તમને ખબર છે? અને અમે આ ખેગારજી ઘઉં વાઢ્યા નહીં. આ માવઠું થાથા કરે છે શું કરવાનું કહો? અરે આઢું આ તો એમ કે કીધું તમે કહો છો કે મેં નહીં વાયા
પણ મને ખબર છે ખેગાર જેવા આયા છે એ હું તો પરિવારે નહીં યાર એટલે કહું છું એ કહું છું. હા એટલે મેં હીરા ઘઉં નહીં માજ્યા મને ગમે ત્યાંથી બીજાથી સેટિંગ કરી આલો એ તો આજ ઘઉં લીધા વાળો હું જવાનો નહીં વેચાતા કરિયાલું હું સેટિંગ ગમે તે કરીને અરે મેં તો તાર મફત કીધા પેલા આદમી એમ નહીં મેં મફત કીધા ના, ના. એટલે તમને વિશ્વાસ નહીં લ્યા હા વિશ્વાસ નહીં પેલા પૈસાની વાત કરો છો આ દડાવથી મેં તમારામાં ને મારામાં હિસાબ નહીં રાખ્યો અને હું હિસાબ કરવા બેસો ને તો તમે નહીં આલી કો ઈ તો ઓવે ખબર છે હું ખાઈ ગયો નહીં ઘણું તાણે ઓય દર સાલ બાજરીની બોરી ને ઘઉંની બોરી આ તમારો આઠું જ પૂરું કરે છે તમારું હવે- પણ કોઈ દાડ કીધું મેં કોઈ દાડ ના ગણાવું લ્યા હવે ના લાવતા હું ગણાવું ના તમારા ગોલા તમે મોઢા માજીને પૈસા લઈ રહ્યો લ્યા આ લે તમારા પૈસા આવો ભાઈ અને હજી જ કહું છું જો લઈ આવતા હોય તો લઈ આવો ને કે કોઈ ને હું આ હેડે મારા કે મેં તો પણ પછી તમારા માટે તમારો આઢું મરી ગયો આયા પણ મેં તો પૈસા માગ્યા એટલે વાત તો કરી તમે હાલ તારી- વેસાતા લઈ આલું એટલે પૈસા મેં માગ્યા જ નહીં આટલું હું એમ કહું છું હા મને ખબર છે તમે પૈસા લ્યો એ નહીં લ્યા તાણી મને વિશ્વાસ છે આ તો ખાલી હટાવું છું એમ આખું બોડી નાખું છોડેલા પૈસા કેવી વાત કરે છે તું ચા મેલો હાડો જલ્દી જલ્દી ચા મેલો પછી ઘઉં ગોતવા નીકળા આપડી તાણી હરીભાઈ હા હવે એક કામ કરો શું તમે વાયકણ ઉભાડા હું બધાને કહેતા આવું એટલી કડા ઊભું થઈ રહેવાનું અમારું વાયકાડ આજે તમારું ઊભું નહીં થઈ રહ્યું હા. કોથળા લેતા આવો તમારા ઘેરથી હાથો લઈ જાઓ ઘઉં તમારા ખોબામાં લઈ જાઓ લે કોથળા જ નહીં મારે એડા ભરી દીધા યાર એ બધી શરમ નહીં હડાવો ભાઈ ચોખ્ખી વાસણ માગતા નહીં યાર ના અરે નહીં પટી ગયું ના યાર હું ખાલી કરીને આવી જાવ યાર ના. પાછો યાર લે હરીભાઈ ભલા આદમી તમે તો બહુ શરમમાં નાખો છો યાર સાચું કહું છું યાર પાછો દે ભાઈ હારું હોય બેહો છો ને મના ઓર રાખું હેડો આઠું એક સાચી વાત કરું શું આપણે અનાજ જેટલું ખાવા જોતું હોય ને એટલું તો વાબુ જ પડે તમને વાત સાચી છે આટું પણ ખેતર તો ખાલી જોવે કે એ ભૂપતજી આવો કીધું આવો ઓ ખેગાજી તમે આવો હમણાં ચા પીવો એટલે મારે થોડી ઉતાવળ છે આ શું એ ભૂમતે હે હેડો ઘઉંના ભાગ પાડવા છે અતાર એટલે આટું તમે તો કોઈ ઊભા છે કહું અલે ચાડે કઢાયા ચાડે વાઢ્યા મને તો કોઈ ખબર જ નહીં યાર એવું એટલે તમને કોઈ ખબર જ નહીં નહીં ખબર કટાઈ ઘેર લાવ્યો હેડો સોના મને ભાગ પાડવાના છે કોથળા લઈને આવો પાછળ અહીંયા પણ હાલ ભાગ પાડવા નહીં આ વરસાદ આવે એવું છે ખોટા પલાળવાના એટલે જ ભાગ પાડવા છે પલાળવા નથી પડ્યા એ આટો પડ્યા ના રાખો પલળી જોય અને બગડી જોય અને આ વેડા થતા ભરી અને ઓળે કે નાખો જલ્દી આવો હેડો હારું હારું તાણી અલ્યા કોઈ દાડો ઘેર આયેલું ધન હોય ને એને પડ્યું ના રખાય એને ઓળે કરી દેવું સારું ના ના ખરું તાણી એ તો સાચી વાત છે હારું તો આઠું હા હું જઉં ભાગ પાડવા પણ આટું મારે ઘઉંનો ઓળ કરવો પડશે કે એ તો વાપસ હું તમને લઈ આલું ચોકથી ના 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 હું આજ લીધા વાળો જવાનો નહીં તાણી જો તમે નહીં લઈ આલો ને તો તમારા ઘરમાં જે આવશે ને એના ઉપાડીને લઈ જાય એવું નહીં કરવું મારા પાસે એક મસ્ત આઈડિયા છે હું તમે મારા આંગા છાડો હા. તમારે કોઈ બોલવાનું નહીં ખાલી ઈકણ કોમ કરી જવાનું એવું હા ની મારે પૈસા કાઢવા પડી ની તમારે પૈસા કાઢવા પડી બાર ઘઉંનો હોળ કરી આલું તમને હા સારું લાગે એમ બધું સારું જ લાગે યાર અમે નહીં શેતરના ધાણી આમી છો હા તે મને તો કશો હતો નહીં આટું હું તાણી. તમારા અંગે થાય કોમ કરાયો અમે નર્વો છું હા હું એમ કહું તાણે શું છે એટલે ઘઉં નહીં જોતા ઘઉં તો લેવાના છે તો આપણે ભેગાના ઘઉં આવી ગયા છે હા તે ભાગ પાડ્યો એટલે ખેગારજી બીજે બધાને બોલાવા ગયા છે હજી હા તે હું ચો ઘર મેલીને આવી ગયો તાણી અરે નાહી જવાનું હું નહીં કહેતો કોથળો લઈ આમ વચન આવી જો હેડો હવે હા તે અમાર તો કોથળા પડ્યા છે લઈને આવી જા બસ કઈ હા એકાદો કોથળો બીજો પડ્યો છે ના અરે પાછો દે કાલ પણ હું વધારાના કોથળા નહીં રાખતો હરીજી તો દાડો લઈ ગયેલા પાછા હાલો છો એ દાડે ના લ્યા ખાતરની થેલી પાછી નહીં આલી હજુ સુધી તે બકાવો છો માર ઘેર જ પડી છે લઈ જાજો આ તે રી લેતા હો તો સાલ જેવો ભાઈ કોથળો નહીં જોતો ખેગાજી કીધું છે ખેગાજી આલવાના છે મન હરીજી હા ખટક કરવી પડશે હો. એટલે બીજા બધા આવી તારી ભાગ પડશે કે હા તે ભાગ પાડવો પડશે ખટક કરીને કે વરસાદનું વાતાવરણ છે આ બાંધ્યો પણ નકે મુઠામથી રોટલી જતી રહે પછી ચોઈ નહીં જાય ભાઈ તમે વગર હાજર રહો ખાલી હવે હા તે ચો ઘર મેલીને આવી જા અલે નાહી જવાનું હું નહીં કહેતો બેહી જાઉં ટ્રેક્ટર ઉપર હરીજી હા બે દોડીએ લાવવા પડશે એક ધોકોન બે આ તો લાવી દે તમારા ઘેરથી અરે મારા ઘેર બે દોડીએ નહીં મારા ઘેર એકે દોડ્યું નહીં હે હરીજી હા
વજન કોટો લાવ્યો હોત તો ફટાફટ પટી જોત. એટલે આમ તો ઈ બરાબર છે ને. હા એક કામ કરો કે જોરે ની એટલે આવજો. જોરી મન નહીં આલે. ચમ નહીં આવી? તમે જો મારા વ્યવહાર હાવ ખરાબ થઈ ગયા નંગાઈ. જતા આવજો હડો. અલ્યા સોટા સારું જાય યાર, જલ્દી જાજો. હું જઉં આલે તો. દોડો જલ્દી. મફુજી, એ મફુજી, એ બે કોથળા લાવજો ફટાફટ. જલ્દી લાવો કે શું કીધું? બે કોથળા લાવો ફટાફટ. એટલે આલ્યા તા? એટલે એમ નહીં કેતો, હા મારે ભેગાના ઘઉં નહીં પેલા ઓય એરા આયા છે તો તાર ભાગ પાડવા છે. ભાગ પાડા હોય તો પાડી દ્યો. એમાં મારા કોથળા ચો મારે ભાગ પાડવાનો છે ને હું કોથળા આલું? એવું નહીં, પછી પાછા આલી તું તરત એમ ફરીને લાંબા જ છે ખાલી એમ. આ તે કશો વાંધો નહીં, ભાડે લઈ જો. એક કોથળાના 20 રૂપિયા ભાડું થાય. એટલે ગંજમાં 100 રૂપિયા કોથળો મળે છે. મોણસે આ નહીં તમાકુના કોથળા મળે છે, હાવખે ફાટી ગયેલા ને તૂટી ગયેલા. ઈરા તરી તરીને 40 રૂપિયા મળે છે. મારા ઘરની હોમે રહો છો અને તમે ભાડું માંગો છો એટલે હે? એટલે ભમતા આકા મારા ઘેર રોટલા ખાઈ જો ને તો ચાલે. કોથળો ના આલું, કોથળામાં શરમ ના હેડે. પણ હું તરત પાછા આલો મફુજી, કેમ આમ કરો છો તમે? કાયદેસર મારે તમાકુ ભરવાનું થાય તો હું તમને કલાકમાં કોથળો પાછો આલું. એવું એમ? ગેરંટી બંધ? ગેરંટી બંધ. અને ઘઉં કેવા પાચ્યા છે? કહું તો મફુજી તમને ચી નહીં ખબર કે આ ખેગાજી મહેનત જ નહીં કરતો કોઈ. આ વખત તો છે ને ખેતર મારે વાપા લઈ જવું છે. એવું? ઘેર તો ભમતા આકા તમે ખેગાજી કરતી જેલા છો. કેમ? તમને વળી ખેતી કરતે ચો આવડે? મહેનત તો તમે ખેતી કરી હોત તો ખેગાજી ખેતર આલો ના, તાણ પછી. એ સાચી વાત છે તમારી, પણ એ લાવો ને એટલે જે કોથળા. ભાગે આવે છે ને ઈર્યું લાઈન દળીને ખો. તમારાથી ખેતી ના થાય. બધુંય થાય મફુજી, બધુંય થાય. હાલે તાકાત છે બધી. હવે શું ભમતા આકા, હવે તમે ગયડા થઈ ગયા, હવે શું ખેતી કરવાના છો? તમારાથી પાવડોય ના ફરે, દાંતેડુય ના ફરે. કઈડા છે તમારી જવાનીમાં તમે કશું કર્યું નહીં, અત્યારે શું કરવાના છો? ખાલી માથાકૂટ થાય ને બસ એટલું જોર છે, તો મને બોલાવજો એમ. એટલું જોર છે. તો પછતાણ. ઝઘડા કરવાની, માથાકૂટ કરવી. હવે લાવો જલ્દી કોથળા. હા આલુ શું કોથળા અને ઘઉં કોઈને વેચવાના છે? હવે ગૌતમ મફુજી ઓમ તો મારે દાલ દેવા હતા હા. વિચાર હતો, પણ પેલો કાળ મોઢો નહીં મારો આઠું, હા. એનો આઈને બેઠો છે. ખરેખર કોક સીઝન આવવાની હોય ને એટલે હું મેં કહી જાય છે અને તે તરત મારા ઘેર ઉડ્યો આવે છે અને અત્યારે ઘઉં માગવા આઈને બેઠો છે. એટલે? શરમે નહીં આવતી આને. શરમ તો તમને આપી જોવે. નહીં કહેવતમાં કીધું કે મારું મારા બાપનું ને તમારા બાપ. એટલે એટલે અહીંયાથી ઘણાય લાયા છો તમે. તમારે વેકણ ના હતું, બંટી ખાતા તાણી તમારા આઢું અહીંયાથી ઘઉં પોકાડતા, બાજરી પોકાડતા, ઝાર પોકાડતા. ગણાઈ રહ્યો એ કાળ મોઢો અત્યારે બધું એ ગણાય. તો હવ કે અત્યારે તો ફૂમતા આકા. આલ્યું હોય તો કે, ના આલ્યું હોય તો કોઈ કે. એટલે મારે એને હાલવા નથી. એ તો હાલવા જ પડે કે આમાં નવી જ નહીં કે. એટલે બીજું કોઈ નહીં. તમારે ઘેર ખાવા ના રખો હોય પણ અહીંયા હાલી દેવાય. અડવે અડવે ઓભળે પછી હે? ઓભળે. હાલવું પડે. ખરાબ લાગે, તમે સમજ્યા વાત ને એમ. ફસાવા આઈને બેઠો છે, ફસાવા આઈને બેઠો છે. શીખર ચોથી આવ્યો. એટલે ભમતા આકા હે આ જે અનાજ છે ને એમાં એકલો આપણા બાનો ભાગ નહીં હોતો. ચોર ખાય, મોર ખાય, બધા ખોય, બધાનો ભાગ હોય મોય. ના, ના. દોણે દોણે પે લિખાય સબકા ના. ના ના હાચું. તમારે ઘઉં લેવા હોય ને તો હમણાં ઘડીક રહીને ઓટો મારો. જેમ નહીં લેવા હોય ને એ તો તમને આલી દે. કશો વાંધો નહીં, હું જોવા આવું છું, ચેક કરું છું. જો હારા દોણે પાચ્યા હોય ને તો મારે રાખવા છે. ખેગારજી હા ખોટું ના લાગે તો એક વાત કહું. હું તમે જોવાની મજૂરી નહીં કરી ઘવામાં. એ બસ કઈ મજૂરી તો મેં ઘણી કરી છે યાર. મજૂરી કરી હોત ને તો ટોલું ઊણું ના રહ્યું હોત. સાચી વાત છે. આખું ભરાઈ રહ્યું હોત. અલ્યા ભાઈ આ તો નસીબની વાત છે. અને હરીભાઈ સાચી વાત કરું તમને, હું કોઈને ઘઉં કર્યા જ નહીં. ના ભાઈ ના, ઓ તારી અરે અમુક આમ તો વીઘાની 15 બોરીઓ નીકળી છે યાર. કના થઈ છે કેજો મને. ઘણા ના થઈ છે ગોમો ચમ. ચોય નહીં થી ભલા આદમી, તમે ઘરની બહાર નીકળ્યા જ નહીં. તમે નહીં નીકળ્યા ઘરની બહાર. હા ભૂપતજી એક મિનિટ. આવો આવો બાબાજી. કેમ છો બાસ્કુજી? બસ મજામાં. કેવા છે? પાચાંગ ખાલી આઢો હા ખરેખર આવા ઘઉં આખા ગંજમાં ચોય નતા. જો ઓલે જોવો ભલા આદમી, તાણી કેટલી મજૂરી કરી છે મેં. રાત દાડો મજૂરી કરી છે ગવામાં. જબ્બર પાચા છે હો ભાઈ. ઘઉં હારા પાચ્યા છે પણ ઓછા થયા છે. હા અરે બાસ્કુજી એ તો ઓછા જરી પણ પાકવામાં જબર પાચા છે. ભાઈ વાતાવરણ જોવું પડે. હા આ વરસાદ ના લીધે બગડ્યા છે થોડા, કેમ સાચી વાત છે. સમજ્યા? ફૂમતાઈ પેલો મોસો ઢાળો ના બાજુ. ચમ મહેમાન ને એ એટલે હું મહેમાન નહીં, હું તમારો ભાઈ જ છું અને મને બે આવું ગમતું નહીં. હું તમારા જોડે રહીને તમને ટેકો કરાયો ભલા અરે આદમી. ના ના ના, તમારા જોડે ના. કોમ ના કરાવાય અમારી અલ્યા યાર. તમે મહેમાન છો, બેહો ઈકણ. એ
આને બેહી રહેવા નહીં આયા હોય કણ તાણી ટેકો કરવા આયા છે યાર પણ ફૂમતાઈ મહેમાન જોડે મજૂરી ના કરાવાય યાર હા અરે કોક જોવે તો કેવું લાગે ખબર છે કે મહેમાન જોડે કામ કરાવી મારા ઓળખ્યા તો એટલે મજૂરીમાં શું મેણું છે મેણું કોઈ નહીં ભૂપતજી પણ મહેમાન જોડે કામ ના કરાવાય પણ એને એવું છે જ નહીં કે હું મહેમાન છું તાણી ઓય સારું હેડો અરે તાણી બેહા કોણ નાખો બાપુજી મોટા માણસો હોય એ બેહી રહી હા તાણી લાવ ફટાફટ હો. કેટલા થયા હજી કાપા દો બસ બસ આટલા રાખો તૂટેલો શકો થોડો થોડો હા લ્યો ઉપાડો બીજો લાવ પેકિંગ મેલજો પેકિંગ હરીજી ઉપાડીને પટકો એટલે ઉભી રે બોરી એ લ્યો અલ્યા કોક ટેકો મેલજો ને છે લ્યો પકડ હું ઈટ લાવું ફૂમતાઈ હે આ બાસ્કે મને ઠપકો આલતા હતા શાનો કે ખેકાજી તમે ક્ષેત્રમાં મજૂરી કોઈ કરતા નહીં આમ તો સાચી વાત જ છે તમે કોઈ મહેનત કરતા જ નહીં અલ્યા ફૂમતાઈ મજૂરી તો હું ઘણી કરું છું પણ કોઈ પાકતું નહીં ક્ષેત્રમાં યાર ખાલી પાણી પાવા જ જોશો. ઓએ એવું છે એમ હા. કશો વાંધો નહીં આ ફેર ક્ષેત્ર તમને આલું છે આ એટલે આ વખત મારે જ વાવવું છે વાવો તમે તાર. ઓય અને હું વાવું પછી જોજો તમે રિઝલ્ટ એમ હા જોઈ લે હ. આરામનો ભાગ લઈ દો ખેગાજી તમે. એ વાસ્કઈ હરીભાઈ હોય ને સમજાવો યાર હો પછી યાર શું છે આરામનું ખાઉં છું હું યાર તાણી એમ નહીં આરામનો ભાગ લઉં છું ભલા આદમી એમ નહીં જોઈ વિચારી બોલો પછી મજા ના આવે યાર આવું ના તાણી અલ્યા રાત દાડો મજૂરી કરી છે મેં જબકી જબ દશમન મહેમાન થી ખબર નહીં અલ્યા પણ ઓને બોલતે નહીં આવડતું યાર નાના મોટી વાતો થાતી રોય અલ્યા પણ આરામનું ખાઉં છું હું નહીં યાર ખાતા બોલતી આવડતું જ નહીં જિંદગીનું ખબર છે ને તમને તો તાન હેડો અમારે તો મજાક મસ્તી કરવા જેવો છે હો ભાઈ આ એ વાત સાચી છે. હે હરીજી હા હું એનું ઉતરી નતો હું શીલી કાઢો તેમ પડ્યું છે લાઈ દો ને હું શીલી કાઢું એમ લેતા આવું આવડે છે ઓય કારીગર છો આટું ઓય ઓય તમને ખબર છે ઘેર શેતી જ કરી છે તાણી તાણી બેહી નહીં રહેતા તમારે જેમ હા લ્યો ખેગાજી. એટલે આ ઢવાઈ કોઈ છે. કોઈ ને આ તો પાથરેલું છે વાંધો આવે એવો નહીં. લ્યો વાહ ભાઈ વાહ 87 હા નાખો બે આઈ જા 96 માપનું લાવો હો બસ માપે માપે તો આલુ ભરીને ખ્યા હોત તો સારું હતું. હવે એ તો જે નસીબમાં હોય એ આવી એ તો હવે તમને ચી નહીં ખબર મજૂરી ઓછી પડી બીજું કોઈ નહીં. લ્યો કાઢજો 5 કિલો કાઢી લો. કમ્પ્લીટ કમ્પ્લીટ કોઈનું મન દુઃખ ના થાય. સાચું હાજુ લઈ જો જવા દે હડો જવા દે બીજો કોથળો પકડાય એમ કશું કરતો નહીં હળી ભાજીને બે કટકા કરતો નહીં મારો શું નવું લાયો હે ભૂપતજી હા તમારો અંદાજ શું કહે છે કેટલી બોરીઓ થાય કો? હવે બાસ્કુજી જો મારો અંદાજો કે છે 15 બોરી થાય 15 બોરી? હા 15 થી નેચી નહીં થાય તો સૌથી સારું. લ્યો કેમ ખબર છે અનુભવ છે પૂરેપૂરો તાણી કોથળો લાવો હેડો. 15 નહીં થાય સાચે હાથું હું તમને કહી દઉં હા વાવતો નહીં ખેતી ખાસ કરતો નહીં પણ 13 બોરી થાય એ 15 પૂરી થાહી લ્યા તાણી શરત પાડવી છે આવી જો હવે આમાં શરત ના પડાય આ ટોલું છે અને ખેતરમાં ઢગલો હોય એટલે પૂરેપૂરો અંદાજો કોઈ ના મળે એમ તોય પણ હાથું કોણ નીકળે છે એ તમે જોજો એ વાતે સાચી છે હા એમ લ્યો કોથળો પકડો તમે હેડો જલ્દી લાવો એટલે હરીજી કેટલા રહ્યા એ હરીજી કોયન હોતરી હા ફટાફટ છીલી નાખું ને એમ ઓય ઓય ના ના લ્યો પણ એક વાત કહું હે તમારા ભયામાં રાગ જબર છે હો ભાઈ જબરજસ્ત ખરેખર અમે મોયમાં એવું લડા નહીં હા જોવા વાળાને શું થાય ખબર છે હા કે આને કોઈ દાડ ભેળ જ નહીં થાય એવું એમ પણ તોય અમે ભેગા જ બેઠા હોય ના ના ભાઈ એ જ રખાય એવો રાગ છે અમારો વાત સાચી છે. ઓવે ઓવે
ખટક કરજો હો બાસ્કેટ. ખટક છે બધી. એક કામ કરજો લાવ હરીભાઈ હા. તમે આવતા રહેજો ભાઈ ચમ 2 ટોકર ભરાવ પાર આવે ને એટલે ઉભો લે. લ્યો પણ આ દોડ્યું જ હું નહીં ભરતા ને. દાબીને ભરો કી. હરીજી આ વખત ખેતર વાબા મારે લેવું છે. એવું છે તો કશો વાંધો નહીં, તમે વાવો. હા ફૂમતાઈ હે વાવવું હોય તો વાવજો, ખાતર ભરવું પડશે હો. ખાતર ભર્યો એનો કોઈ વધો નહીં, પણ હવે શું છે ખબર છે? અલ્યા એ પણ ન મૂકી લ્યા. અલે કોઈ ના થાય લે અલ્યા આળો ઉડે છે યાર. કાકાજી શરદી થાય પછી એમ શેપટની. લ્યો નમ તો જોરાવતું જ ત્યાં આવતા રહો, હું અધેર આવું. નમો તો હવને ગમો. ખેતરમાં નમ્યા નહીં તો હોય ચોથી નમે. ચલો લ્યો હડો. લાવ હવે છે ને શું થયું? બેસી બેસ 89 89 91 92 લ્યો 95 હજી 5 કિલો તું માપે હો માપે હા કેજો. બસ 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 હા, થઈ થઈ ગયું ગયા. યાર. બાબુ વધારે છે લ્યા, કિલો કાઢી લ્યો. તો સાલે ઓછા. ના ઓછા નહીં. કમ્પ્લીટ એરી બોરી તમે લેવા પછી મજાક કરું છું ભાઈ. આડો ખટક રાખજો, મારે મોડું થાય છે એમ. ઓવે ઓવે. રાખો આ ભાઈ. ખરા ભાઈ ખરા હો તમે 3 બોરીઓ ભરીને તળિયું દેખાવા મળ્યું. આવું કેવા માંગે હે? બસ કે કેવા હું માંગે એટલે કહેવા એવું માગે છે કે તળિયા તૂટી જાય ને એવી મજૂરી નહીં કરી તમે એમ. ઓવે. લ્યો અને આ બધું તમને કહેવાય છે. બહુ મેણા નહીં મારતા હાલ કોઈ બોલતા નહીં મેમન. હાલ મેં રાત કેવો બતાવ્યો આપણો, કેવો બતાવ્યો મેમને ઘરના જેવા છે હો અને મેમને આપણી બધી ખબર છે એમ નહીં કહેતો, મર્યાદા એમ સમજ્યા તમે? હરીજી તમે ઢોળો છો? આવતા રહો અધેર. લ્યો ચાલશે. ઢોળો છો એટલે. નાખો કી હવે અલ્યા પણ નાખું છું યાર, દેખાતું નહીં. એ હરીજી હા લા શાંતિ શાંતિ વાતો કરો ભલા આદમી. અમારે તો ઉતાવળું બોલવા જોવા જ છે. અમારે આવું બોલવા જોવા જ છે. એવું એમ? ઓવે બધા સી જેવા ના ના તો બોલો. જાણી એટલે લે શું કરો લે બાસ કઈ ઘઉં આ બાજુ લાવી છે, હવે પટી જવા છું છે. ના પટે સાચું લે. હજુ તો વાર છે. તાણી 15 ભરવાની સી કેટલી 13 15 જોઈ લેજો. 15 ની ભરો હોય તો રેટની ભરશો પછી કે હું ચેલની. શું કીધું તમને મેં હાલ? મારી ખાતામાં ભરી જાય ને એવું બોલે છે. નાખો સોનામાં ના. અરે ખેતરમાં ભરી કાઢવાના હતા. આબુ તું કે તે કીધું હોત તો આવોત. કોઈ તાકવાય આયા નહીં અમે શું લેવા આવો? એ નાખો ઉભા રહો. ઉભા રહો વધારથી. તાણી બધો અંદાજ હોય લે અમને. લાવ કિલ્યા ટોકર કાઠું પડે છે. ભાઈ ઘઉં ભરવા હવને કાઠા પડે, ખાવામાં કેવી મજા આવે છે. પરવા નહીં, કઢાવા. વાત સાચી છે. ઓવે. ચમ થાચી રહ્યા છો થાક જ કે બાસ્કેટ જોડે તગારી છે, મારા જોડે તગારું છે, તેમાં થાક્યા છે. એટલે ફૂમતે જાજો ઘડીક મને ઠીક નહીં કહે એમ. ઓવે.
તમારા ગોળ હું ભાજી ગયેલો જ છું કેળાનો. એટલે હું ભાજી ગયેલો નહીં. તારી? મને હરીભાઈએ ઉતાર્યો હેઠો. એટલે હમું છું તમને. કમ્પ્લીટ છે હવે તો. તમે જોતા નહીં હે? તો પછી ભાઈ આમને તો મજૂરી ના થાય ને. હા સરદારજી એકાદી બોરી વેચવાની હોય ને તો કહેજો હો. ભાઈ માર નહીં વેચવાની હો. જો વેચવાની છે ને તો ગરાક છે મારા પાસે. કોણ કહેજો? કોણ? મફુજી એને લેવાની છે. હું વાત કરીને આવ્યો. પણ આટલા હું વેકાઈ યાર. ના ના આ તો કોઈને હાલવાની હોય તો એમ. આપણે વેચીને પાછી વેચાતી લાવવાની ખાવા પણ માટે. તમારા અમાર કરતી વધારે આવશે એટલે તોય જોવે ભાઈ 12 મહિના. આ તો તાકો ના માર મકા ના તાકો હાવરી લેજો પછી બધું ભય પડાઈ તાકો છો એટલે પરભારે આલછી પણ અમન નહીં આલે. અલા ભાઈ વેચવાની જ નહીં યાર. પરબારાની ચો વાત કરો છો તમે? અરે તમે ત્યાં દણી દણી ખાજો લ્યા શાંતિ રાખો ને યાર. ખાવા માટે મજૂરી કરી છે. ના ના સાચું સાચું ભાઈ. તું કેવું લે ભૂપતજી? કરી નાખ્યું. મજૂરી વધારે કરી હોત ને તો અમારે વેચાતા ના લાવવા પડો. થોડા વધારે ભાગમાં આવજો. અલા ફૂમતાઈ તમે રવા દો ખેતર બાપાનું. બાસ કઈ લાલજો. મારે આ વખત વાબુ છે પણ એટલે કહું. તમારે નહીં બાબુ. અરાજી બોલો બધા એક કામ કરો. વાત પૈસા બોલો સાચી છે લ્યા. વાત સાચી છે શું કેવું લે ભૂપતજી? બરોબર છે. નકર પછી ચીઠીઓ રાખો. ના ચીઠીઓ નહીં નાખી. પૈસા રાખવા છે. ઓએ જે વધારે બોલે એવા આવે. નાખો 10 કિલો. બસ ઉભા રહો. લાવો ને આપો. રાખજો લે. લ્યો ચાલ પાર આવશે. ચિકન નિકન કોસળા ભર નાખ્યા હોત તો શું હતો એટલે એ ના ભરો હરીભાઈ. કેમ ના ભરો? કોઈ હતું નહીં યાર. મજૂરે નેટ નેટ મળ્યા છે મને. હવે બકાવાની વાતો અમારા ઘેર ના કરો. આ તો તમે ઘરના છો ને એટલે અમે મથા છો નકિયા તમે ચોથા ભાગે જમીન વાવો છો અમારી. બંધ થઈ જાઓ હવે. ગીતા જેવું નહીં તમારે. તમારે ઠેઠ ઘેર કોથળા નાખવા આવવું પડે. તાણી હું છે ભાઈ. આ તો વ્યવહારની વાતો. વાત સાચી છે. રાગ છે રાગ. અરે લડતા લડતા ઘઉં ભરાઈ જાય. ઉભા રહો, ઉભા રહો. કમ્પ્લીટ છે. 3 કિલો વધારે થઈ ગયા. 300 ગરમ લ્યા 300 ગ્રામ છે. ભાઈ છે હવે ભણ્યા હોય તો ખબર પડે કે. કેટલી ભરાણી? 1 2 3 4 5. નતો કહેતો? લાવ મને આલો હું ઝડપી નાખું. લ્યો લાવ હજુ તમે પાર લાવી રહ્યા. 10 બોરી પડી અંદર હો. કોઈ તો અનિત હોય. હજુ કડિયું નહીં દેખાતું ટોલાનું. શું ધૂળ દ થોઈ લ્યા લ્યો. કેટલી સી ખબર છે? હા 8. એલાની પોસ ભરાય. 10 થઈ જાય. ના રહી ગયા એ દુનિયા આકડી જાય હું લ્યો. પેકિંગ. એ ભૂપતજી એ આવ્યો, આવ્યો. બાજુ હોયો લાવ. વધી દેજો પેલું. આ આવ્યો હટ. જાજો. કારીગર શું મારો બી. કમ્પ્લીટ કમ્પ્લીટ. કેટલી બધી મજૂરી કરે મારા આટું નહીં? બહુ જ, હે? બહુ જ. હાચા મનથી મથે પાછો તમને કહું. આમ તો કમનો માણસ હો. કોમના મોણા એટલે તમારે ખાલી મજૂરી બોલાવો હોય ને હમ. તો ચેક કરી લેજો એમ. એવું એમ? એરો મારું સમજીને મજૂરી કરે છે. વાત સાચી હોય ભૂમતાઈ. કદાચ ઓય જગ્યાએ બીજો હગો હોત ને તો ગોદડું પાથરીને મોસમ બેહી રોત. મોટો થઈને. હા ઓએ અને વાયનો કોઈ એવો સ્વાર્થ નહીં. કોઈ નહીં. તમારે ચેક કરવું છે ને ખાલી હું હાલ બેહવાનું કહું જુઓ. આટો હા તમે ઘડીક બેહો હટો હવે. એટલે તમે શરમ નહીં આવતી લે. હા બેહવા આવ્યો શું હોય તાણી ભલા આદમી. જોયું? સાચી વાત હો. તમારો ભાઈ જ છું હું તાણી. ના ના હોતો નહીં. અરે થાચા હોય તો બેહો ભૂપતજી ઘડી વાર. ના ના બાસ્કુજી આ ચો આપણે દવાઈનું છે ભલા આદમી. હા. તાણી દાડા વગર આનું આ કામ કરવાનું હોય છે. 50 બોરી હોય ને તોય પાછો ના પડું હું નવું તો કોઈ છે નહીં. તાણી. આડો ફટાફટ ભરજો હો. ખરો ભાઈ ખરો હો. ભગવાનનો માણસ છે આ. ખટક કેટલી છે કોમ આપણું છે લ્યા દેવા કોઈ નહીં એને. કોઈ તોય. નહીં. જલ્દી. આટું હા શીલો ફટાફટ. હા એ નાખો હેડો. આટું તમે હવે હું સાચી વાત કરું. હા અમારા બધા ભાઈઓ છે ને હા બધા દયાળુ પાછા તમને કહું. એ તો સી અમાર ખાલી બોલવા જ જોવે હો. એ તો ખબર છે મને કાકાજી. જુઓ
ઓય ના ઓગણે કોઈ બી ગરીબ આવતું છે ને તો કોઈ દાડો નિરાશ નહીં થતું હોય એ તો વિશ્વાસ એવાથી એ પાછા ઓય ધ્યાન રાખો અમારા હરીજી હરીજી હા હરીજી છે ને ઓભળો 1 મહિનાની અંદર 15,000 રૂપિયા હા ખાલી એમને માલ્યામાં જ જતા હોય. એવું હા એક જ મહિનાની અંદર એ તો ભાઈ દેખાય છે ને જુઓ કે પાઘડી તો જુઓ એટલે હરીજી એકલાની વાત નહીં હા. આ બધા મારા ભાઈઓ એવા છે. હા મારું 500 પાટણ હા